વિદ્યાર્થી મિત્રો, આપણે PML આવી ગયું છે. હવે 774 જગ્યાઓ બાકી રાખી છે. તો હવે દરેક મિત્રો જણાવે છે કે મારું એટલું મેરિટ છે તો મારો નંબર આવશે કે નહીં, મારું આ મેરિટ છે મારો નંબર આવશે કે નહીં. ખાસ કરીને જે લોકો બોર્ડર પર છે એ લોકોને વધારે ટેન્શન છે કે અમારે કેટેગરીમાં આવશે કે નહીં. તો પહેલાં તો આપણને રોસ્ટર આવી ગયા પછી ખબર પડશે કે કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ ખાલી છે. અને આ આપણને ઓલરેડી 774 જગ્યાઓ જે આપણી કટ કરી છે ઉમેદવારો માટે, તો કઈ કેટેગરીમાંથી કેટલી જગ્યા કટ કરી છે અને એ કેટેગરીની એટલી જગ્યા કટ કર્યા પછી જે જગ્યાઓ વધે એમના ઉપર આ 10,000 પ્લસની ભરતી થશે. તો આપણને ખબર જ છે કે જનરલની 39 જગ્યાઓ કટ થશે, AWSની 139 જગ્યા કટ થશે, SCની કુલ જે જગ્યાઓ આવે એમાંથી 95 જગ્યા કટ થશે, SCBCની જે જગ્યાઓ આવે તેમાંથી 321 જગ્યા કટ થશે અને STની જેટલી પણ જગ્યાઓ આવે એમાંથી 180 જગ્યા કટ થશે. અને આ 774 આવી રીતે દરેક કેટેગરીમાંથી કટ થશે અને ત્યારબાદ જેટલી જગ્યાઓ વધશે એમના ઉપર 10,000 ઉમેદવારોની ભરતી થશે. અને એ રોસ્ટર ત્યારબાદ જ કટ થઈ અને ત્યારબાદ રોસ્ટર બની અને આપણી સમક્ષ આવશે. તો આપણને કેટેગરી વાઇઝ જગ્યાઓ ખબર પડે કે આપણી કેટેગરીમાંથી કેટલી જગ્યાઓ કટ થવાની છે. અને જેટલી પણ જગ્યાઓ કટ થશે એમાંથી ત્યારબાદ જે જગ્યાઓ વધશે તો એમના ઉપર હવે આ 10,000ની ભરતી થવાની છે એવો હાઈકોર્ટનો આદેશ છે. તો શું આદેશ છે આખો એ આપણે જોઈએ. ચાલો, આપણે કહે તેમ નથી થતું, કેમ કે આ ભરતી બોર્ડે પણ નથી કીધું. આ હાઈકોર્ટનો આદેશ હતો, જજ સાહેબનો આદેશ હતો. એમનો આખો પરિપત્ર આપણે જોઈએ કે શું આદેશ આપ્યો છે એમને. અને કેટેગરી વાઇઝ જગ્યાઓ એટલી ખાલી રાખવા કહ્યું છે અને ત્યારબાદ ભરતી પ્રક્રિયા આગળ ચલાવવા કહ્યું છે. તો આપણે સંપૂર્ણ આદેશ જોઈએ. ચાલો. 774 અરજદારોએ અરજી કરી છે તો એમને કેટેગરી વાઇઝ કુલ જગ્યાઓ ફાળવવામાં આવી છે. તો કઈ રીતે ફાળવવામાં આવી છે અને કોર્ટનો શું હુકમ આવ્યો છે તે સંપૂર્ણ આપણે વાત કરીએ. કે માનનીય શ્રી ન્યાયમૂર્તિ નિરલ આર મહેતા 7 તારીખનો ચુકાદો છે ને મૌખિક હુકમ આપેલો છે કે આ અરજીઓના સમૂહ દ્વારા વિવિધ કેટેગરીના અરજદારોએ આ કોર્ટનો સંપર્ક કર્યો છે. હવે કેટલા લોકોએ કર્યો છે એ દરેક વસ્તુ છે આમાં. અરજદારોએ 21 ડિસેમ્બર 2025ના રોજ યોજાયેલી ટેટ 1 પરીક્ષાના ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમના ફાઇનલ આન્સર કીને વિવિધ આધાર પર પડકારી છે. કેટલાક અરજદારોએ જરૂરી શૈક્ષણિક લાયકાત અંગે પણ વિવાદ ઉઠાવ્યો છે. મુખ્યત્વે અરજદારોનો વાંધો આશરે 18થી 20 પ્રશ્નોના જવાબોની સારાંશ અંગે છે. તેમાં ખોટા જવાબો, ટાઈપિંગની ભૂલો તથા અન્ય સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થાય છે. ઉપરોક્ત અરજીઓ આ કોર્ટ સમક્ષ વિચારાધીન હોવાથી ધોરણ 1થી 5ના આશરે 11,000 વિદ્યા સહાયકની જગ્યાઓ ભરવાની સમગ્ર ભરતી પ્રક્રિયા અટકી ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી હાજર સરકારી વકીલ શ્રી એસ વિર્કે શરૂઆતમાં કોર્ટ સમક્ષ એક સૂચન કર્યું. તેમણે જણાવ્યું કે સમગ્ર અરજીઓના સમૂહમાં વિવિધ કેટેગરીના કુલ 774 અરજદારો છે. તેમની કેટેગરી મુજબ વિગતો નીચે મુજબ છે. હવે આ અરજદારોની સંખ્યા છે. જે લોકોએ દાખલા તરીકે જનરલના 39 ઉમેદવારોએ કેસ કરેલો છે. પછી EWSના 139 અરજદારોએ કેસ કરેલો છે. SCના 95, SCBCના 321 અરજદાર અને STના 180 અરજદાર એમ કુલ 774 અરજદારોએ કોર્ટ કેસ કરેલો છે. હવે સરકાર તરફથી હાજર સરકારી વકીલ શ્રી વિર્કે રજૂઆત કરી કે જો આ કોર્ટ મંજૂરી આપે તો રાજ્ય સરકાર ભરતી પ્રક્રિયા આગળ વધારી શકે
પરંતુ અરજદારોની સંબંધિત કેટેગરી મુજબની 774 જગ્યાઓ ખાલી રાખવામાં આવે. તેમના જણાવ્યા મુજબ આવી વ્યવસ્થાથી રાજ્ય સરકાર પ્રાથમિક શિક્ષકોની જગ્યાઓ ભરવાની ભરતી પ્રક્રિયા આગળ ચલાવી શકશે અને સાથે સાથે હાલની કોર્ટ કાર્યવાહીમાં અરજદારોના હિતોનું પણ રક્ષણ થશે. કઈ રીતે કોર્ટ કેસવાળાનું આ રક્ષણ થશે તો કે ઉપરોક્ત રજૂઆત અને રાજ્ય તરફથી કરવામાં આવેલ સૂચનને ધ્યાનમાં રાખીને તથા પ્રાથમિક શિક્ષકોની ભરતીમાં રહેલી તાત્કાલિક અને વ્યાપક જાહેર હિતને ધ્યાનમાં રાખીને આ કોર્ટનું માનવું છે કે આ તબક્કે બંને પક્ષોના હિતો વચ્ચે સંતુલન જાળવતી વ્યવસ્થા કરવી ન્યાયના હિતમાં રહેશે. તે મુજબ સમાનતા અને ન્યાયના હિતમાં નીચેનો હુકમ કરવામાં આવે છે. હવે કોણ હુકમ શું કરે છે આપણે કોર્ટ કે ઉપરોક્ત પસંદગી પ્રક્રિયા મુજબ પ્રાથમિક શિક્ષકોની જગ્યાઓ ભરવાની સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની મંજૂરી આપવામાં આવે છે. પરંતુ હાલની અરજીઓનો અંતિમ નિર્ણય ન થાય ત્યાં સુધી અરજદારોની સંબંધિત કેટેગરી મુજબની કુલ 774 જગ્યાઓ ખાલી રાખવાની રહેશે અથવા રાજ્ય સરકાર ભરતી પ્રક્રિયા આગળ ચલાવી શકે છે, પરંતુ 774 જગ્યાઓ કેટેગરી વાઇઝ ખાલી રાખવાની રહેશે. આ વ્યવસ્થા હાલ ચાલી રહેલી તમામ અરજીઓનો અંતિમ નિકાલ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ તમામ મામલાઓને વધુ વિચારણા માટે 14 ઓગસ્ટ 2026ના રોજ રજૂ કરવામાં આવે. હવે 14 ઓગસ્ટે ફરીવાર પાછી કોર્ટની હિયરિંગ છે. આ ઓર્ડરનો સરળ અર્થ હવે શું થાય તે જોઈએ કે ટેટ 1 જે ફાઇનલ આન્સર કીનો કેસ ચાલુ છે, પરંતુ તેના કારણે લગભગ 11,000 વિદ્યાસહાયકની ભરતી સંપૂર્ણપણે અટકેલી રહેલી હતી. એટલે હવે રહેશે નહીં, હવે એ શરૂ થશે. હવે આ હુકમ મુજબ રાજ્ય સરકાર ભરતી પ્રક્રિયા આગળ ચલાવી શકે છે, પ્રાથમિક શિક્ષકોની ભરતી પૂર્ણ કરી શકે છે, પરંતુ 774 જગ્યાઓ ખાલી રાખવી પડશે એમને. આ 774 જગ્યાઓ અરજદારોની કેટેગરી પ્રમાણે રાખવાની છે. હવે કેસની વધુ વિચારણા 14/8/2026ના રોજ થશે અને 774 જગ્યાઓ બરાબર કેટલી કઈ તો કે જનરલની 39, EWSની 139, SCની 95, SCBCની 321 અને STની 180. આ રીતે આખું એ લોકો માટે 774 જગ્યાઓ બાકી રાખી છે અને આગળની ભરતી આ રીતે કરી છે. એટલે દરેક કેટેગરીના જે કેટેગરીના જેટલા ઉમેદવારોએ કોર્ટ કેસ કર્યો છે તો એ કેટેગરીમાંથી એટલી જગ્યાઓ કટ કરવામાં આવશે. જ્યારે પણ હવે કેટેગરી વાઇઝ જગ્યાઓ ખાલી પડશે ત્યારે એ કેટેગરીની એટલી જગ્યાઓ કટ કરવામાં આવશે અને ત્યારબાદ કેટેગરીની જે પણ જગ્યાઓ વધે તેમાં આ જગ્યાઓને કટ કરી અને પછી રજૂ કરવામાં આવશે. તો આ આખો કોર્ટ કેસનો આખો ચુકાદો હતો. તો એટલા માટે કેટેગરીમાંથી હવે એટલી જગ્યાઓ કટ થશે અને ત્યારબાદ જ ભરતી પ્રક્રિયામાં જે પણ જગ્યાઓ છે એમના ઉપર એ કેટેગરીને એટલી જગ્યાઓ મળશે. અને કોર્ટ કેસ હજુ કેટલો લાંબો ચાલે તેમનું પણ નક્કી નથી. તો જોઈએ હવે કે 14 તારીખે ફરીવાર હિયરિંગ છે, તો હિયરિંગમાં શું ચુકાદો આવે છે કે ફરી પાછી તારીખ આવે છે. અને આપણે પણ એવું જ ઈચ્છીએ છીએ કે એ પણ આપણા ભાઈ બહેનો છે, એમનો પણ જલ્દી ચુકાદો આવી જાય અને દરેક મિત્રો પાસ થઈ જાય અને એ લોકો પણ નોકરી લાગી જાય તો વધુ સારું. એમને પણ જરૂર જ હોય છે નોકરીને, એટલા માટે તો એ કોર્ટ સુધી પહોંચ્યા છે. તો બધાના કારણે આખી ભરતી ન અટકવી જોઈએ એટલા માટે આપણને પણ રાહ હતી કે ફટાફટ PML આવી જાય, કેમ કે બીજા મિત્રોને પણ
774ના કારણે બીજા 10,000 મિત્રોને રાહ ન જોવી પડે. પરંતુ હવે એ ભરતી શરૂ થઈ ગઈ છે, તો આ મિત્રો પણ વહેલી તકે એમનો કોર્ટ કેસ પૂરો થાય અને ભરતીમાં લાગી જાય તેવી શુભેચ્છા. જય ભારત, જય હિન્દ, ધન્યવાદ.